ઇન્દોરની સડકો પર વર્ષોથી ભીખ માંગતો એક ભિક્ષુક જેને જોઈને લોકો દયા ખાતા હતા, એ જ ભિક્ષુક હકીકતમાં કરોડોની સંપત્તિનો માલિક નીકળે તો તમને કેવું લાગશે? મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સરાફા બજારમાં ભીખ માંગતો માંગીલાલ હકીકતમાં 3 મકાન, 3 ઓટો અને એક કારનો માલિક નીકળ્યો। ભિક્ષુક નીકળ્યો સાહુકાર। દયાની આડમાં ધંધો। સડકો પરની નાટકીય ગરીબી જુઓ। ભિક્ષાવૃત્તિ ઉન્મૂલન અભિયાનમાં મોટો ખુલાસો। જ્યાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા ભિક્ષાવૃત્તિ ઉન્મૂલન અભિયાન હેઠળ સરાફા વિસ્તારમાં એક ભિક્ષુકને રેસ્ક્યુ કરવામાં આવ્યો। આ ભિક્ષુકનું નામ છે માંગીલાલ। વર્ષોથી લાકડાની ગાડી, પીઠ પર બેગ અને હાથમાં જૂતાની ટેક લઈને લોકોની તે સહાનુભૂતિ મેળવતો હતો। ભીખથી રોજની કમાણી 500 થી 1000 રૂપિયા। માંગીલાલ કોઈને કંઈ બોલતો નહોતો, લોકોની પાસે શાંતિથી જઈને ઊભો રહેતો અને લોકો પોતે જ રૂપિયા આપી દેતા। તે મુજબ રોજ 500 થી 1000 રૂપિયા તેને મળતા હતા, પરંતુ અધિકારીઓનું માનવું છે કે તેની વાસ્તવિક આવક ઘણી વધારે હતી। ભીખના પૈસા પર વ્યાજે આપતો લોન। ચોંકાવનારી વાત તો એ છે કે માંગીલાલ ભીખમાંથી મળેલા રૂપિયા સરાફા વિસ્તારના કેટલાક વેપારીઓને દિવસ અને અઠવાડિયા મુજબ વ્યાજે આપતો હતો અને રોજ વ્યાજ વસૂલવા માટે સરાફા આવતો હતો। जिसको नहीं दिया पैसा तो वो बोलते कि वही लोगों ने वो छपवाया मेरा, ऐसा ही है। ऐसा एक मांग लिया था मेरे से 50,000 रुपये, मैंने नहीं दिए। ऐसे बहुत सारे मांगते कि हमको भी दे दो, तो भैया मैंने 2,000 रुपये ले ले, 2,000 रुपये देता हूँ और बेच के दे देना पैसे। 3 મકાન, 3 ઓટો અને એક કાર। પૂછપરછ દરમિયાન માંગીલાલે સ્વીકાર્યું કે તેના પાસે શહેરમાં 3 પાક્કા મકાન છે। ભગતસિંહનગરમાં 3 માળનું મકાન છે, શિવનગરમાં એક ઘર અને અલવાસમાં એક 1 BHK। આ ઉપરાંત તેની પાસે 3 ઓટો ભાડે ચાલે છે અને એક ડિઝાયર કાર પણ છે, જેના માટે ડ્રાઈવર પણ રાખ્યો છે। एक मकान है, एक मकान पे दूसरे ने कब्जा कर रखा है, खाली नहीं कर रहा है। और एक मकान है तो रेड क्रॉस द्वारा बना है, उसमें ताला लगा है, रेड क्रॉस द्वारा बना के दिया। ऐसे 3 मकान। अभी शनिवार को जब हमने कार्रवाई की तो ये व्यक्ति हमें पकड़ में आ गया। वो रात में 9:30 से 11 बजे तक लगभग ये सराफा में प्रतिदिन जाता था और मुख्य रूप से शनिवार, शुक्रवार, मंगलवार ये डे उसके फिक्स थे। और ये साइकिल में जो घिसटने वाली साइकिल होती है उसमें जाता था और भिक्षावृत्ति करता था। इसका भिक्षावृत्ति का तरीका ये था कि ये लोगों से जाके फोर्सफुली नहीं मांगता था, लेकिन क्योंकि वो ट्राई साइकिल में चलता था और कहते हैं अपने ऊपर एक कपड़ा रख लेता था उसमें पैरों में और घिसट घिसट के आगे जाके खड़ा हो जाता था, तो लोग सहानुभूतिपूर्वक खुद ही पैसा देते थे इसको। અધિકારીઓ પણ થઈ ગયા હેરાન। નોડલ ઓફિસર દિનેશ મિશ્રાએ પણ સ્વીકાર્યું કે સરાફા વિસ્તારમાં સતત ફરિયાદો મળી રહી હતી। રેસ્ક્યુ કર્યા બાદ જ્યારે તેની સંપત્તિ વિશે ખબર પડી તો અમને પણ આશ્ચર્ય થયું। ये लगभग पिछले 8-10 साल से कर रहा है, ऐसा लोग बता रहे हैं, पर मांगीलाल का कहना है हमने 22 या 21 से चालू किया है भिक्षावृत्ति करना। कितनी प्रॉपर्टी सर इसकी बताइए। जो इसने जानकारी दी उसके हिसाब से एक 3 मंजिला पक्का मकान है, एक सिंगल मकान है और एक और है जो इसको सरकार की तरफ से भी मिला हुआ है। तो इस तरह से 3 पक्के मकान है इसके पास और 3 ऑटो रिक्शा हैं जो ये किराए पे चलवाता है और स्वयं डिज़ायर पे आता जाता है। लेकिन जैसे ये क्राउड एरिया में भिक्षावृत्ति करने जाता है तो डिज़ायर से उतर के फिर ये साइकिल में आ जाता है। તો ઇન્દોરના માર્ગો પર ભીખ માંગતો દેખાતો માંગીલાલ હકીકતમાં લોન આપતો સાહુકાર નીકળ્યો। આ ઘટના એક મોટો સવાલ ઊભો કરે છે કે શું ભિક્ષાવૃત્તિ પાછળ વાસ્તવિક ગરીબી છે કે પછી કેટલાક લોકો દયાનો ધંધો ચલાવી રહ્યા છે? સરકારના અભિયાનથી એક ચહેરો તો ખુલ્લો પડ્યો, હવે જોવાનું એ રહે છે કે આવા કેટલા માંગીલાલ હજુ રસ્તાઓ પર છે। બ્યુરો રિપોર્ટ, TV9।